ભુવનજી હા દેહો મોસમ એ ગુડગાઈ અલે યાર થાક લાજો ઊંઘવા દે કી એક બાજુ માર માલે એકણ મગજ બગાડી નો એકણ આવ તું બગાડ અલ્યા હમો બેસે મને બે આવા પણ હમણાં બેસકી ચોક એ તોડાય ના રંબાનું છે જાકી લેવાતી તો બીજી આગળ અરે ભાઈ કોઈ પાથરવું નહીં અરે પાથરવું પડે અરે નહીં પાથરવું એ લાવો તમે આગળ રહેજો અરે ભાઈ લાવો અરે પણ ભૂપતજી હા તમે બે જણા બેહો હું ફટાફટ ટોમેટો લઈને આવતો રહું અને પછી શાક બનાવરાવું હો અરે ભાઈ મારી વાત સાંભળો સોટક ચા મેલ દો હું ચા પીને હેડ નીકળું હવે ટોમેટો શાક ખાવા નહીં રહેવું અરે ના ના ભલા આદમી એવું ના ચાલે તમને ચાય પાવું અને શાક ગાધા વગર તમારે જવાનું નહીં એટલે હરીભાઈ મારું અમે પેલાને મગજ બગાડ્યું છે એટલે મારે ખાવું નહીં હું તમને મારા ઘેર રોટલા ખવડાવવા માટે લાવ્યો છું એટલે રોટલા તો ખવડાવ્યો તમને તમે હું ફટાફટ ટોમેટો લઈને આવું હો બેહો મારો ખટક રાખજો અરે તરત આવું તું ખવરાવી લે તું જે અરે ભૂપતજી દેવાય ના સમજતું જ નહીં પણ કાકા તાણી હીરો ખવરાવે પોપટ ના ખાવાના લોચા ના હોય તાણી હીરો બાપડું જેના તેના ખેતરમાં કર્ણા ખાવા ફરતું હેડતું હોય ગઈ જા ભૂપતજી હું આવું હા તમારે મને વધારે નહીં બોલવાનું પછી અભે મારી વાત પર આ છે ને તાર માહાનું ઘર નહીં અરે માહ હોય કે પછી માસી હોય આપણે કેટલા ટકા બીક નહીં લાગતી કોઈ આખા ગામને મારવું હોય ને તોય મારું એ હારું એમાં ધાડો તાણે મારા આવે તાણે કોક ને હું કરીને જતો રહે પણ હા આ વખત તું મારા અહીંયા આવી એટલે તને કોઈ ખવડાવું નહીં હા અને આ વખત હું રાખું તું ખાલી જોજે હું ટોમેટો શાક ખાવું છું એ ખા ખા અલા આટલું મૂકું તને કોઈ ના ખવડાવે આવે છે લેટવા તને કે છે આનું વાવાઝોડું તો જ આવ્યું ડાબડે મોટા કેમ બેઠો મસ્તી કરે ત્યાગની મસ્તી નહીં કરી તું થોડી મર્યાદામાં બોલજે નકા કોઈની રીત તારા ઉપર નીકળી જા તને કહું હવે એટલે શું કરે તું ફૂલ લડવા જ આવ્યો લે શું કરે પીધેલું છે ને મને મારવું પડશે હમણે ચાપોટું પડશે હજી ઉપર જ ના કર એટલે પીધેલા નહીં હોતા તાણે તું માર ખાઈને તું ઊંધો પડે છે લ્યા ઓએ તાણી છેટો રહી વાત કરતી તારો ઉજાવાની તાકાત નહીં તું મારા સામે પડી ગયા મારા નામની નહીં ખબર યા તારા નામની બધી ખબર છે એટલે તારે ના કર તમે તમારે ઉભો રહેવાની ઓગમેન્ટ નહીં બરોબર પણ તમારું એક સૂત્ર છે કે ભમાયો લે તું જ ભમતો ફરે છે ડાબડી મુઢા એ તો મુછાની જ્ઞાનપણથી છે ને હાથોનો છૂટો છું અને ગમે હોય ને તો આજે ભમાયો વગર જતો નહીં એટલે મારા વગડેથી નીકળી જા અને મારા વગડે મને દારૂનું નહીં ખટતો તને કહું અને મારી મોગીને નહીં ખટતો અત્યારનો વળી દારૂ બંધ કરીને વળી શરીફ થઈ ગયા ઘણો દારૂ પી પેલા ઉકેડા ઊંધા પડ્યા હતા વાત કર એ સમય જતો રહ્યો બધો મેં બંધ કર્યો ને દારૂ તું ત્યાં કરી જતા હેઠ ઉપર એ તે શો બંધ કર્યો બંધ ના કર્યો હોય તો મારે કોઈ નહીં પણ તારા આઢું પેલો મગર મોટો રહ્યો એના મારા ઘેર કેમ ચા પીવા તે મળ્યો હતો ત્યાંમાં આવ્યું છે તું એમ ડાબડે મોટા ચા પીવા મળ્યો ભલે મળ્યો મન જોવાનું તો કરવી પડે કે આ તો સારું કર્યું તારા આઢું મળ્યો કદાચ થઈને તું 25 જણા મહેમાન ને રોટલા ખવડાવવા મેલ દી તો મારે શું કરવાનું હવે તું તો વળી મહેમાન ને હાથ ઊંધો પડે છે આટલી બધી પેલી કરી નથી ન્યાકર ને યાર ખાલી ખોટું ને ઠોકારવું પડશે હેડ કે તું હજી ઓહો તારે હાથવાની તાકાત નથી તારે તો મારા ઘેર મળ્યા દે એ મારા ધામાંથી આમ બરાબર નથી ન્યાકર છે તારી હેડ તું તારી મગજ આગળ તારો હતો મારે કોઈ લેવા દેવા નતું ને કમળા થાપા આવ્યો ડાબડી મોઢા હમણાં શું શું છે ડાબડી મોઢા શું છે તારા મને બીજો પત્તો બધા ઠકડે છે મારી ખબર નહીં મારા આરે હાથની તને ખબર નહીં બસ હાય ડાબડે મોઢા તારા હાથું મારા ઘેર શું ખાવા મળ્યો હતો તારે મોપ લાગણ શાંતિથી ઊંઘ્યો હતો મારે ચાય નતું ખોટે નતું દૂધે નતું કશું નતું
તો એ તારો ભોણિયો ને દેતા ને મારા ઘર કઈ કેમ મિલ્યા પટી પટી દઈ ગયું તમે મારી મસ્કરી કરી કરી કે વાઘુજી આર્યો ત્યાં પાઈ ગયા છે કે નહીં પાઈ ગયા ના મસ્કરી નહીં કરી આમાં છે ને આખી વાતો બધી અલગ હતી એટલે મેં મેલો તો અને છે ને તમને ખોટું લાગ્યું હોય તો હું છે ને માફી માંગી લઉં બસ હવે પછી જો આવડે કોઈ ચા પાણી કરવા મને જોણ કર્યા વગર મિલે ને તો તારું મોટું ભાજી નાખ્યો હું ડાબડી મોઢા તારામાં તાકાત નહીં મહેમાન હાથવાની એટલે બીજમ ઘેર તકડી મળવાના સારું લે હા જોઈ જો તારો હાટું જોઈ જો એ તો જો હા હરીભાઈ નહીં ટોમેટો શાક ખાવા આવ્યો તો એ લેટવાન હું ખવડાવતો હશું અત્યારે કેટલા મૂઘા છે ટોમેટા માય કાંગલી એટલે ₹1,00,000 ટોમેટા હોય ને ₹1,00,000 તો હું ખવાડું તમારા ખવાડું લે મહેમાન તો ભગવાન નું રૂપ કહેવાય મહેમાન ને ટોમેટા નું શાક નહીં ખવાડી કેતો મહેમાન ને આપણે મોટા બીજાના ઘેર મળે રોટલા ખાવા દારૂ મન ચડી ગયો દાદી તમે દારૂડિયો ના કરે આપણે મોટા હવા પાસે કોઈ નાવરે મહેમાન ને ના મળતો પૂછ્યા વગર તાણી ડાબડી મોઢો મારે તો મમતા છે મારું બેટું હું હમેથી ભમાર જાઉં છું બોલી તો દર વખતે હું જ ભમી જાઉં છું તો મમતા છે હા શું છે ઓહો તપેલી ખોળવા નીકળ્યા હતા તપેલી ના દેડીને ટોમેટા લઈને આયા તપેલી જળી જઈ હે જળી જઈ કૂતરું લઈ ગયું તું ના કૂતરું નહીં લઈ ગયું તાણે મોણા લઈ ગયો તો વળી ચિયો માથા ભારે હવે મોણો હતો પેલો લેટવો ડાબડી મૂઠો ભૂમતો આકો ઓવે એટલે ભૂમતા આકાને તપેલું લેવું છું કેમ પડ્યું આ ટોમેટાના પૈસા ઘાતે જોરાઈ તેમો એટલે આ મૂર્ખા કે ડોહા શાક લઈ દો કે સોના મોના આવી રીતના સોના મોના લઈ દવ રે અરે મફુજી આમ જેવું હતું ખબર છે હા. આ ફૂમતો આકો નહીં ઓવે ઈયાના ઘેર હતા મહેમાન અને મહેમાન કોણ હતા ઈયાના આઢું ભૂપતજી ઓહો હાપના ઘેર હાપ પરુણો ઓવે હા. અને ભૂપતજી ની એવી ઈચ્છા હતી કે આઢું મારે તમારા ઘેર ટોમેટાનું શાક ખાવું છે અને આ ડાબડી મોટો ટોમેટાના ભાવ વાપરી ગયો એટલે એને ટોમેટા પડ્યા મૂકા એટલે અરે મારા ઘેરથી ટોમેટાનું તૈયાર શાક લઈ ગયો સડી રોટલી પર ખવડાવું તું એમ ને અરે ઓ મફુજી અને એમાં ભૂપતજી શાક ખાવા ના મળ્યું કેમ આ બે જણા લડ્યા અરે મેં એને ઘેર જઈને કીધું ભૂમતા કાંઈ ઘેર જઈને કે તમે મારા ઘેરથી તપેલું અને શાક લઈને ચમ આવતા રહ્યા એટલે ભૂપતજી બગડ્યા કે ડાબડી મુઠા તને ખબર નહીં પડતી તું બીજાના ઘેરથી લાઈ શાક મને ખવડાવી છે પણ ઘણી વાર તમારે ચૂપ રહેવું તું કે મહેમાન જ્યાં પછી તમારે કહેવું તું કે અરે મને કાર સડી ગયો તો મફુજી એટલે મેં ના નથી પાડી કે હરીભાઈ કશું ના કરતા તમે અરે નતું બોલવું પણ પેલો ડાબડી મુઠો ઉભો દોઢું બોલતો હતો એટલે પછી બોલી પડ્યો હવે એ તો ઠેઠના એવા છે આપણે નહીં ઓળખતા હવે નાના છોકરા જેવી બુદ્ધિ છે એની એટલે ભૂપતજી રીશે બળીને હેડ્યા હતા અહીંયાના ઘેર હા એટલે પછી મેં એને મનાયા હા. કીધું ભૂપતજી તમારા ઓયાના ઘેર રોટલા નહીં ખાવા હું મારા ઘેર ટોમેટાનું શાક બનાવરાવું અને તમે તાર ખો હા એ સારું કર્યું તમે એને ગાધા વગર ના જવા દેવાય હા એના જેવું આપણે ના થવરાય કે કાલ ઉઠીને બધાની આબરૂ જાય અગા વાલે સાવા સાવા થઈ જાય આપડી તો તાન હા એ સારું કર્યું તમે એટલે ટોમેટા લઈને હેડ્યો છું અને ઘેર જઈને શાક બનાવરાવું અને પછી ભૂપતજીને રોટલા ખવડાવું કશો વાંધો નહીં સુખ શાંતિ રોટલા કરો હું ભૂમતા આકાને ઠપકો આલ્યો સારું હો હો જાઉં છું અહીંયા હું ઘડીક રહી હો વાઘુજી હરીજી ટોમેટા લેવા જ જ્યાં છે અરે હરી તો શોખ લેવા જો તમારે આટું એમ મારે અહીંયા ચા પીવા તમને હમણાં મળ્યા તમારે મસ્કરી કરી એ ડાબડે મોઢે મને કીધું કે મારા આટું ટોમેટાનું શાક ખાવા હતા બરોબર એટલે હવે મારે ખવારવું છે તમને ટોમેટાનું શાક હા એ વાત સાચી છે પણ હરીજી બાપડા પૈસા ભાજીને લાવે અને મારા તમારા એ કેવી રીતના ખાવું કો એ તો હરે નરે ડોસી બે ખાઈ રહ્યા ભેગા થઈને એમાં વળી જો કોઈ બાટલ જવાનું છે તમે હાડી જો હાલ હેડો ના. જોઈજો પેલો ભણ્યો જોઈજો બોલાવો યાર એ તો રમવા જતો રહ્યો છે એ તો આવશે હાડજો ના વાઘુજી એમ ના આવરાય હા હરે ભાઈ આવો બેહો તમે આવો હું તો કઈનો આયા છું ડાબડી મોઢા તોડે જો ને તારે બધા સમાચાર મળ્યા બાપડા આયા તા ટોમેટાનું શાક ખાવા બરોબર આમ બાપડા ખવાયું નહીં કશું એ એટલે કીધું હું ખવાનું મહેમાન માટે તો જીવાય છે આપણે પહેલા તો વાઘુજી મહેમાનની મર્યાદા રાખતે શીખો તમે અરે એના પોગેસી પર બેઠા છે અને તમે ઓશેંગે પડ્યા છો આડા થઈને એટલે આ તો વાત તમને વાત એમ ભલા આદમી તમે તો પોગે છે જતા રહ્યા જો વાયકમ અરે જતા જ રાખ કે બેહો તારે જો કેટલી વાર ના અહીંયા પોગે છે તમે કેમ આયા હોય કણ મહેમાનને મારા ઘેર રોટલા ખાવા લઈ જવાના છે ટોમેટાનું શાક એવું બનાવું ને એકદમ તડકા ખરેખર તમે વિચાર કરી જાઓ ટોમેટાનો ભાવ અભળ્યો છે ને ખબર છે લે ભાઈ ₹2 કિલો છે બહી હા ₹2 બહી થઈ ગયા હેડજો
તાણે એ ડાબડી મોટા મહેમાનને આપણું લીધી ચાલે એમ કેટલી 2-4 આ લીધી તમે જોવો તો એને મેં ભમાયો હાલ એવું એમ તાણે કશો વાંધો નહીં તમે હાલ ઘેર જાઓ ભૂપતજી પછી આવશી કાલે પણ તારો ચો આઢું છે આપવા જાકી મોનાની મત કર મહેમાન બેઠા છે હા તો મોન તો આલું છું મહેમાન હેડજો લે અરે માગુજી હારીજી લાયા છે ટોમેટો એટલે અમાર ઘેર ની આવ અમે ની ખવા રે એમ ને એટલે આ તો તમે તાત્કાલિક આયા હતા હું આરામ કરતો તો નકા ભલા આદમી ક્યાંની વાત કરો છો દૂધડો પાવ દૂધડો તાણી પણ હું દૂધ નહીં ખાતો ના ના તો વાત કરું છું હેડજો અરે વાઘુજી આ લાયા કે ટોમેટો હા એ હરી શું ટોમેટાનું શાક બનાવતા આવડે થોડી જેવું કરીને મેલ છે હું બનાવું તો તમે વિચાર કરશો વાગળીઓ ખાતા રહી જાવ હમણાં નેરી ભાઈ ઓય હેડજો એટલે હરીભાઈ સમજાવો કી કોક ના કશું સમજાવવું નહીં પેલો ડાબડે મોઢો રહ્યો ને એને મારી મશ્કરી કરીને એને બતાવવું છે મારે તાણી અરે ભૂપતજી હું શું કહું છું ઓયાના ઘેર હવે તમારે જવું જ પડશે એટલે તમે ઓયાના ઘેર જો અને રોટલા ખાતા આવો જેમ કે ઓયાને હડપ જાની છે અને હારે કોઈ દાડો હડપ નહીં મળતા હે એ શું શું સમજાવો હરીભાઈ કશું કોઈ કહેતો નહીં હા તો રોટલા ખવાર છે અલ્યા ભાઈ મેં કોઈ દોઢું કીધું નહીં સારું કીધું છે હેડજો તમે હેડો ઉભા છો તાણી જો મશ્કરી કરી લે અમારી મહેમાનને ચા પાણી કરવા મેલે ખબર બબર વગર તાણી કને મસ્કરી કરી એ ડાબડી મુઠે મારા ઘેર મળ્યા હતા બાપડા ખરાબ બપોરના ઓહો તાણી વાઘુજી હા ઓમાં ડાબડી મુઠાના વોક નહીં કે તમારા વોક નહીં તાણી મને લાગે છે હું ઘેરથી હેડ્યો ને તાણી મારા સેકન્ડ નહીં છે લાજ એ શકન નથી બધા માર ઘેર હેડો બધા શકન વળી જાય હરીભાઈ હા. ઉભા રહેજો મહેમાન શું છે હવે વાત તો વાત લાવજો 2 રૂપિયા પડ્યા હોય તો ચમ 2 રૂપિયા શું કરવા છે હા મહેમાન હંગાત લીધાથી રોટલા કરવા પડે છે કે મારે ડોશી તિજોરીને તાળું મારીને જતી રહેશે આવે એટલે આલું હમણાં તમને પાસે એવું છે હા આહા અલ્યા તારી ઓના જોડે ટોમેટા લાવવાના પૈસા નહીં આ શર્માતો નહીં મારો ઓળશો મેં અમને રોટલા ખવડાવવા લઈને હેડ્યો છે લાવજો વાઘુજી હા પૈસા તો મારા જોડે નહીં તમારા જોડે તો કેમ ના હોય અરે તિજોરીમાં પડ્યા છે અને તિજોરીની ચાવી ડોશી જોડે છે અને ડોશી જીસે ગોમમાં અરે તમે તો દારૂ પીવો છો અમાર તો બાપડે ને એવું કે અમને દારૂ પીવા પૈસા લઈ જાય એટલે તાળું મારી દે છે અરે ના ના એવું નહીં પણ પૈસા થોડા વધારે હતા ને એટલે તિજોરી મેલ્યા છે ખાઈલ્યા પડ્યા કે ટોમેટા મુએ વળી કેડમાં છોકરું નાખે ગોમમાં હોગવા ફરું છું આખરે જો પેલા તો કેડમાં જ આવે કેડમાં આવે હા રેવ લાવજો અરે વાઘુજી વાપરો મારે ટોમેટા જ લાવવાના હતા લાવો ને અરે આ તો ટોમેટા ફીકા છે હા ફીકા હેટ માય કાંગલે તારું ભલું થાય તારું મહેમાનને ફીકા ટોમેટાનું શાક કરીને ખવા રહી લે તારામાં હારા ટોમેટા લાવવાની હિંમત નહીં આયો લાવજે તું 2 રૂપિયા લાય હેડ મહેમાનને મારા ઘેર લઈ જાવ હેડ પાર આવે હેડ જો લે મહેમાન અરે હા અરે વાઘુજી મારી વાત સાંભળો તમે જો અત્યારના રોટલા ભૂપતજીના મારા ઘેર કરી જવું અને ભૂપતજી રાત વાહો રહેવાના છે રાતના રોટલા ભૂપતજી તમારા ઘેર ખાઈ ના ના પૈસાની વાત મેં કરી ને અરે પૈસાની ચિંતા ના કરો મારી ડોશી આવશે ને એટલે બહેની જગ્યાએ તમારે 400 જોતા હશે ને તોય હું આજો બસ કેટલા વાગે 100 વાગે 100 વાગે ઓય ફાઇનલ ને ફાઇનલ ફાઇનલ હા તો હું 100 વાગે આવું છું 400 રૂપિયા લેવા બરોબર અરે તમે તાર પૈસા લઈ જાજો અને ભૂપતજીને લઈ જાજો બસ અરે ભૂપતજીને આ સાઈડમાં મેલો ને યાર પૈસાની વાત કરવાની અલ્યા તારી આ દારૂડિયા તમે પૈસાની વાત કરી એટલે મહેમાનને પડતા કર્યા હોય ને તો પૈસા ફાઇનલ આલશો ને આલ્યો હા એમ એટલે તમે મહેમાનને લેવા આવ્યા હતા પૈસા ને ના ના પૈસા લેવા આવો ને પછી વાત લે તમારે હાલ રોટલા ખાઈ લો ને હરી પૈસા પણ આવો હા જો તમે જો એ દારૂડિયા અરે યાર વો નહીં યાર ઓય અમાર ગામમાં ના લાવવો તો તમને કહી દેવું એમ નહીં તું એકણ જમ આવ્યું તું હરી પાને રોવા તો જા હરીભાઈ રોવાયો તો ઓય વાહ કાકા વાહ કાકા હવે તો મજા આવી જાય કારણ કે હરીભાઈ નું 12મું થાય એ મૂર્ખા 12મું ના થાય પણ કાકા 12માનું મને બહુ ભાવે એટલે થાય પેલા મને થોડો ઘેડો થવા દો મરવા દો પછી હું મારું 12મું કર્યો હો આ તો તમને દાટવા તાણી લઈ જવાના રંબા જાજે ના કાકા વાત આપણો પેલા જો ઓય દાટવાના પછી પેલું શીશડી કરવાની અરે મને તો હળગાવાનો છે હળગાવાના છે તું જાકી કાકા હાલ હળગાવ તો હું તરત 12માં ભેડો એટલે તું જાકી યાર લંબા જતું રે અરિયા પોપટ તારા લીધે માર કાકા મને બોલે
અરે ભાઈ ભૂલ થઈ ગઈ હો. અરે કશો વાંધો નહીં, બેહો તમે તાર બેહો. અરે ભાઈ. ટોમેટા આવી ગયા છે, હવે હું ફટાફટ શાકની તૈયારી કરાવરાવું હો. હા જમ બનાવ ખટક કરજો હો. અરે 10 મિનિટમાં ખાલી. હવે મને બીક લાગે છે. અરે બેહી જાઓ તમે ત્યાં, શાંતિથી બેહો. તો દાહો ગામમાં જાઉં છું. હમણાં આવો પછી તો કેમ ઠપકો આવ્યો છે તમારો. શાનો હા શાનો એટલે તમે આ હગાવાલે સાવા કરવા ચમ બેઠા છો? આબરૂ કાઢવા ગોમની ચમ બેઠા છો? તમે શરમ આવે છે કે નહીં આવતી તમને? એટલે શું કર્યું હા શું કર્યું? કેમ શું કર્યું? કોઈ દુશ્મન હોય એ આવું ના કરે એવું તમે કરીને બેઠા છો. આ પણ એમ નહીં, આખી મોડીને તો વાત કરો. અમે શું કર્યું? આપણા ઘેર મહેમાન આવ્યો હોય તો મહેમાન શું કહેવાય? એ તો હારો હોય તો મહેમાન ને પછી તાણી ભગવાનનું રૂપ કહેવાય. આપણા વગણે આવ્યો એટલે તો પછી આને તમે ગાધા વગણ હોયથી હેડાર્યો ને હાકો નખઈને હેડાર્યો હોયથી. ઈરી ફોન છે તમને? છે છે હે છે. એટલે તમે જેમ આવું કર્યું? હવે બાપુજી એ તો અમે કેવું હતું ખબર છે? હા વોક મારા નતા, હા. વોક ઈયાના હતા. તમને કહું હા એટલે અહીંયાના વોક હતા. એ તમારા અહીંયા હેડે હેડે આયા ટોમેટાનું શાક ખાવા મન ભાળીને આયા હીરા અહીંયાના વોક હતા. હાચી વાત હે હાચી વાત. અને બીજા વોક ચિયા સોરી ચમ કરવી પડી તમારે? પેલા હરિભાઈના ઘેર સડેલું શાક તપેલા હોતું તમે ચમ લાવતા રહ્યા? એટલે બાપુજી પૈસા નતા ને ટોમેટો તોય મળતા નતા. એટલે હે ટોમેટો તોય મળતા નતા. કેટલા જોવે છે તમારે? એક ગાડી ભર્યા જોવે છે ટોમેટા? ભાવ 1000 હતો કે કેટલા ભાવ હતા? 10,000 તો નતા કે? એ 150 રૂપિયા હા 160. અલ્યા હા 150 રૂપિયા કરતી મહેમાન વધાર કે 150 રૂપિયા વધાર? હે કો હેડો. બાપુજી મને દુઃખ થયું. હવે શાનું દુઃખ થયું? મને મારા હાથું પર જીભ બળે છે અને મારે જાવું છે માફી માંગવા, પણ એમાં હું કેવી રીતના જાઉં? હું ચિયો મોઢું લઈને જાઉં? હું ફૂમતા કા હગા વાલે તમે 5 જણાને લઈ જાઓ ને તમારા હાડું તમારા હાંગાત આવી વેદના કરે એટલે તમને કેટલી તકલીફ પડે કો હેડો. ના, રાખે. અહીંયાથી જતો રહે ને રોટલા ના કરે તો તમને તકલીફ જેટલી પડે. રાખે છે મારો હાથું, મારું તો રાખે છે, પણ મારું મગજ ભમી ગયું તો હું શું કરું કહો? હે? અને તમારા ભાઈ ટોમેટાના પૈસા નતા તો પછી અમે વાહમાં કેટલા જણા છો? કેટલા માણસો છો? અમારા ઘેર આ બધું લાવો પૈસા મને આલો એ તો વાત. ઉછીના પૈસા અમે આલો. એ વાત તો સાચી છે, પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું. શું કરું તાને કહો? મારે માફી માંગવી છે, પણ હવે હું કેવી રીતના જાઉં? હજુ ભાઈ નહીં ગયું. હે? હરિભાઈના ઘેર રોટલા ખોય છે. ઈકણ જઈને માફી માંગો. એટલે હજુ હેડ્યા નહીં નહીં હેડ્યા. તો હું જાઉં. હરિભાઈ રોટલા કર્યા છે ને ટોમેટાનું શાક બનાવે છે. એવું ઓય તો હું જાઉં અને મારા હાથું ને હવે મને લઉં. ફૂમતા કા માફી માંગવી પડે. ના ના જાઉં જાઉં. આ વખત તમારો છે. ના ના સાચી વાત છે. આપણા ઘેર ગમે તે મોણા આવ્યો હોય હગો દુશ્મન આવ્યો હોય ને તો એને આપણે આવો કઈ પાણી પાવું પડે. હાથવી ના તો મારા હાથું. હા તાણી કેવા આવ્યો છું હું? જેવા જેવા છે મારો હાથું છે ભાઈ. હવે હવે ના હું હાલ જ જાઉં છું હવે હરીભાઈ ના ઘેર. હા હા એટલું કેવું છે મારે. હારું હારું હું જાઉં. હજુ કેસ બગડ્યો નહીં, સુધરે એવો છે એટલે સુધારી દ્યો. ના ના સાચી વાત છે. એટલે હગાવાલે આપણે સાવા ના થો. હવે હવે તેમ છે. હા હું જાઉં છું. હે બાપુજી હા આજો તમે. ફૂમતા કાકા મારું શું કામ છે અહીંયા? એ હગો છે, હું કેવી રીતના આવું? મારા મોઢું કેવી રીતના વતાડવાનું? આ કોમ તમે એવું કર્યું છે એટલે? એમ કે વાત ના થોત. ના ના મારા ખેતરમાં જ આવું છે. તમે તારે અહીંયા મનાવો, સમાધાન કરો. સમાધાન ના થાય ના માને તો હું આવું છું. હારું તો હારું હારું. હું જતા આવું. હા અલ્યા ભાઈ બખાડો બંધ કર કે. હેડ હવે હાથ ધોવા હેડ. માર નહીં ધોવા, અરે ખાવું નહીં. મારા હાથ જ નહીં બગડતા. તું ધોઈ દે જા. ભૂપતજી હેડો. થઈ ગયું ખાવા? ઓય અરે ભાઈ હા. બરોબર ની ભૂખ લાગી છે બોલો. અરે શાક મસ્ત બન્યું છે, હેડો. બાય તાણી. એ તું જો હેડો. હમણાં હેડ. ખાવું નહીં. આયો આયો. ખાવું નહીં. ખાવન દે દો. અરે ભાઈ રોવા આયા કાકા આય. વળી છે ને નાટક છે. શું છે હવે? આડું નાટક નહીં. મેં તમારું અપમાન કર્યું, મને ભોન થઈ ગયું. મારી વાસો મફુજીએ ખોલી દીધી. મને ધબકો આવ્યો મફુજીએ બરાબરનો. અને મને મારી ભૂલ હવે સમજાણી. મારી ભૂલ થઈ ગઈ. એ ભૂમતા કાકા એક વાત કહું તમને. આપણને ખબર છે કે આપણે ખોટું કામ કરે તો આપણને ઠપકો મળે, તો એવું કામ ઉકા કરવું પડે. ભૂલ
થઈ ગઈ મારી. અને હાડો હવે હાડો 300 રૂપિયા કિલો ટોમેટા હોય ને તો તમને ખબર આવે છે મારા ઘર હાડા તમે હવે તમારા ઘેર ટોમેટાનું શાક કરવાની જરૂર નહીં, મારા ઘેર તૈયાર થઈ ગયું છે અને આ ભૂપતજીને ખાવા જ બેઠા છીએ હવે શાની શાક કરી ટોમેટાનું. ઓય ના પણ તોય મારા હાડુને ઘેર જ ખવડાવું છે મારા ઘેર. હવે ભૂમતા કાકા તમારા ઘેર ખવડાવો કે મારા ઘેર ખવડાવો શું ફરક પડે છે કહેજો? તમારું ઘર મારું ઘર નહીં, મારું ઘર તમારું ઘર નહીં. પણ મેં એનું અપમાન કર્યું છે એટલે. અરે એ બધું જવા દો, હેડો બેહી જાઓ. હે બેહો કેમ હવે બેહી જાઓ આટો. યા આજો મને માફ કર્યો કે નહીં? ઓવે ઓવે હે હવે ઓફળો મારી વાત. આવી ભૂલ હવે કદી ના કરતા હો. નહીં કરું. કેમ કે મને આજે આટલો ઝાટકો વાંચ્યો તો ના જો તાણે ખાધું તમે? નહીં ખાધું. હા નહીં ખાધું. ઉભા રહો. આટો બાઈ છે હવે. ખેલ ના કરતી યાર, તું બંધ થાકી. આટો બસ બંધ થઈ જાઓ હવે. લ્યો આટો બસ. પેલા મનાલ કી આલુ આલુ. મને છોડાય નહીં, છોડાય નહીં. તું બંધા બે અરે આ બાજુ હતી. ના 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 બસ તાર ઘરનું નહીં ખાધું મેં. તું શાંતિ રાખજે, ખાઈ રે કમે. લ્યો મને બસ બસ આટલું જ? બસ હજી ભાઈનો જવાબ પછી હારો નહીં. નહીં? ઓય મને ખબર હે કૂતરા જેવો હે. મહેમાન છે. શાંતિ રાખી ભાઈ, શાંતિ હજી રાખી. ભાઈ ભૂખ નહીં હોય થોડું કર. હા ભૂખ નહીં. હા. મને ભૂખ નહીં થોડું કર. તો તમે ગાતું તો નહીં ભૂપતજી? નહીં ખાધું. ચાલુ કરો. તારો રોટલીઓ ખાવી છે ઘઉંની? ના હા હું કોરું શાક જ ખાઉં. અલ્યા રોટલો જ ખા. ના ચાલુ કરો હેડો. મસ્ત બની ની કાકા. શાક તો જબર બન્યું હે, પણ એ આજથી 5 વર્ષ પહેલા જે તારા મહાના ઘેર શાક ખાધું તું ને એવો સ્વાદ નહીં. ભૂપતજી ખરાબ બન્યું છે શાક? ના ના હરીભાઈ બધી રીતે કમ્પ્લીટ છે. તો ખરાબ નહીં, ખરાબ નહીં. અરે ભાઈ આમાં એક વસ્તુ નાખવાની તમે ભૂલી ગયા છો. ઓમે અને એવી વસ્તુ ખૂટા છે ને એટલે આનું શાક અધૂરું લાગે છે. અરે ભૂમતા કાકા, વંગાર કર્યો છે, મેં મરચું નાખ્યું છે, મીઠું નાખ્યું છે, બધા મસાલા નાખ્યા છે, તો શું વસ્તુ બાકી રહી ગઈ કહેજો? તો અહીં એક વસ્તુ બાકી રહી જાય છે. મારા હાથુને પછી ભાવશે કે હા હવે શાક મળ્યું. પણ શું બાકી રહી જાય છે એ તો કહો. ખોડ ખોડ હવે થોડી ખોજ નાખવાની છે એટલે શાક કમ્પ્લીટ. એવું છે એમ? ઓય પણ હવે શું, હવે તો આ જો શાક ચડી ગયું છે, હવે વાગડેની ખોડ એટલે. અરે ભૂમતા કાકા ચિંતા ના કરો, મારા ઘેર દળેલી ખોટ પડી છે. અરે ઓવે તો હાલ હમણાં જૂનો સ્વાદ પાછો. આ મારે બારી રહી એ જોબલી કલરનો ડબ્બો પડ્યો છે ને એમાં દળેલી ખોટ છે. તમે શાકમાં દળેલી ખોટ નાખો એટલી કળા હું શાક લઈને આવું. હો હાલે જ લેતા આવું. આડો આ બધું ભેગું કરીને એ જ લઈ જો. ઓય નહીં કોઈ તારો અમે તો બગાડ્યું છે. નહીં બગાડી નહીં આપણે. હું આવું શાક લઈને હો. હારું. હરીભાઈ ને કેવું ખબર છે, સ્વભાવ આમ નહીં હારો પાડો પણ આમ તમને ખબર આમ પાછા ના પડી. એવાથી બારા હાલજો માં થોડું. આલો ને આને. ખોજ બોજ નાખીને આલુ લે ભોણા. દાળ થા દોઢ દાળ ના થા મારા તું કીધું એટલું કર. હાલજો કે એ ચો સ્વાદની ખબર પડાશે. તાણે. ગોડું ખરું પાછું. હા શાંતિ રાખી લે. સમજાઈ દેજો એમ. સમાધાન થઈ ગયું કે એને મોટી વાત છે. મારે તો બીજું શું, ડેરી ખોટ છે ને એટલે ફટાફટ ઓગળી જાય અને ગયું બંધ કરી નાખું. હવે વાંધો નહીં, થોડું વધારે કરું, ગયું વધારવા એમ સારું. બસ
થઈ ગયું તૈયાર? તૈયાર તૈયાર જૂનો સવાજ પાછો લાયો તમે શાક આલો એટલે કે હું રોટલો બે લાવું હો. આડો હે આ હરીબેન થાળી માં કાઢી દેજો. હરીભાઈ ની ઉવો ઉવો. અહીંયા બે આવી ગઈ ની હા અરે બધાય ખાઓ. ના બરાબર જબ્બર શાક બન્યું છે હો પાછું તમારા હાથ અડ્યા એટલે બાચી રહેતું છે. લ્યો હા ભણા બેહી દો હરીબેન, તમે બેહી દો, આ કાઢી તમારે. અરે પણ મારે હાલ નહીં ખાવું. બધા અરે ખા આપણે. પહેલા તમે જમી લો પછી હું ખાઉં છું. અરે હું મહેમાન નહીં, હું તમારો ભાઈબંધ છું. હરીભાઈ કાઢા વગર વધી જવાનું નહીં હવે ભૂમતા કાકા સાચી વાત કહું? હે. ખાવાની ઈચ્છા તો મને છે કે તમે શાક કેવું બનાવ્યું છે, કેવો સ્વાદ આવે છે ચેક કરવું છે મારે. આખું પત લઈ ગયું છે બધું એ તમે જોવા ખાઈ એવો સમાજ પૂર્યો છે ને કે કોઈ વાત જ ના થાય ખરેખર હરીભાઈ એક વાત કહું? હા મારા આઢુની વાત ના થાય. સાચું સાચું ભૂપતજી. ઉભા ઉભા હરીભાઈ તમે જાગો પહેલા એવું કશો વાંધો નહીં. ખવાઈ જા પટી ગયું હરીભાઈ જા સવારમાં ખવાઈ જા હરીભાઈ કેવું બન્યું છે? ભૂપતજી તમે ચેક કરજો. તમે તમારા આધુના ઘેર જે શાક ગાધું હતું એવો સ્વાદ આવે છે કે નહીં આવે ચેક કરજો. આઈ ગયો પટી ગયું આઈ ગયો માં ખવાઈ જા શોકો છે હું લાગ્યો છે હું લાગ્યો શું થાય રે ચેક કરજો તમે. પકડા આવ્યો તમે ચેક કરજો આઢું. સવાજ તો કમ્પ્લીટ છે કે શું થયું? હે આઢું, એટલે આટલા આવીને તમે મારા ટોમેટાનું શાક તો બગાડ્યું એમ ને? મેં તો બગાડ્યું છે મેં તો ખોટ ના આવી હતી આ શું કર્યું? કહ્યું હા ખોટ ના આવી હતી ખોટ નાખી? હા ચિયા ડબ્બામાંથી ખોટ નાખી બતાવજો. તમે કીધું કે કરજો. તારું કાકા ગલી મધ જેવું શાક કરી નાખ્યું નહીં ઓને? ઓહો ને મૂર્ખા. ચિયા ડબ્બામાંથી તમે ખોટ નાખી કહેજો. અરે અલ્યા એ કાળ મુઢા ડાબડી મુઢા આ બેઠું છે ને એ પણ જોબલી નહીં જોબની કલરનો ડબ્બો આ નહીં દેખાતો તન ઓમો દળેલી ખોટ છે. પણ અમને શું ખબર જો જાણી જે થઈ ગયું અરે પણ એક વખત ચાખવી જ તે. એ તો શાકવાન દાવન પણ તમે કીધું તું કે દળેલી છે તો પછી શું કરું મારે શું કરું? પેલા મહેમાન બાપડા ભૂસા રહ્યા તારા લીધે જો હું મહેમાનને લીધું મારી એમ ટોમેટો શાક ખવડાવું આવ ખાઈએ હવે હેજો. ભૂપતજી આ વાને ઊંધા કર્યા છે. અરે ખોટની જગ્યાએ કોઈ બેઠું નાખી દીધું છે એટલે ગલી થયું છે. આડું ભૂલ થઈ ગઈ છે અને હવે હાડો મારા ઘેર હરીભાઈ તમે અને આડું હું મસ્ત ટોમેટાનું શાક બનાવું અને ખવડાવું આઢું મારી વાત સાંભળો હરીભાઈ, આમાં તમારા વક નહીં કે મારા આઢુના વક નહીં, વક મારા કિસ્મત ના છે. આપણો મારા નસીબમાં ટોમેટાનું શાક જ નહીં. ફેરથી બનાવું હું. ના ના હરીભાઈ, હવે હું મારા ઘેર જાઉં છું અને આપણો ટોમેટા તો હોય પણ મારા ઘેરે હું હવે નહીં ખાઉં. આ જીવન માટે આજથી ટોમેટા બંધ. તમે તમારી વાતો કરો છો. અરે મુઈ હવે ટોમેટા નહીં ખાઉં. ખરેખર બે દંડનું મારા ઘર શાક બન્યું છે પણ મને ખાવા નહીં મળ્યું. એટલે હે ઘેર હેડ. એ આડું વાળની જાય આપણે ટોમેટાનું શાક બનાવવા આઢો મારી વાત સાંભળો, હે. મારા ટોમેટાનું શાક ખાવું નહીં. તમે ના સાંભળ્યું કે હું મરચું જ રોટલો ખાઈ લેલો પણ ટોમેટાનું શાક તોય નહીં ખાઉં. શું કીધું? લો હરીભાઈ
આવજો હો, આવજો ભૂપતજી. યા જો પણ એ ભૂપતજી હું શું કહું છું તમે હમુરદું કોઈ ખાધું નહીં ફટાફટ બીજું કોઈ શાક બનાવી દઉં બસ. અરે ભાઈ મેં વાત ના કરી કે મારે હવે વાયકણ હાલ કશું ખાવું નહીં બસ. મને હેડવા દો ખાલી સુખ શાંતિ. લે આવજો હો. આજો ની વાત થાય. અરે આઢો આવજો હું હાલ પહોંચી જાય મારા ઘેર અને મારા ઘેર જઈ અને મસ્ત સુટી સા વંગાર્યો ને ખાઈ લે મોળીને એટલે તમારી ચા નહીં પીવી અમાર પુત્ર. ભૂપતજી માફ કરજો. હવે હરીભાઈ મારા હાટું તો ભલે જો તમે 500 ગ્રામ ટોમેટો મગાવો અને મુજાની મસ્ત મસાલો નાખી મસ્ત શાક બનાવું પછી આપણે બે જણા ખા. લે તા ભેગા તારા દોત પાડી નાખ્યો ઉપાડ વધી ઉપર. એટલે આ ડાબડી મુઢા તારા લીધે તો મને 2 દોતનું ટોમેટાનું શાક ખાવા મળ્યું નહીં અને તોય પાછો મને એમ કીધી કે ટોમેટા લાવો અને મસ્ત શાક બનાવીને ખા. કારીગર નહીં એટલે કારીગર તું તારા ઘરનો હવે હું જેવું એટલે ગળા મારા આગળ ટોમેટાના શાકનું નામ ના લેતો હેડેથી. આ હે જે અમે તો નરવા હતા એમ વાત કરો છો. લે ઉપાડ વધી ઉપર.